ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના ઓડ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી। આણંદના ઓડ શહેરમાં તારીખ 17 જુલાઈ 2024ના દિવસે સુરીવાડી ભાગોળ તથા ડેરીવાડી ભાગોળે મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું સ્થાપન કરવામાં આવ્યું। કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન પૈગંબરે ઇસ્લામ ધર્મની રક્ષા કાજે પોતાના 72 સાથીઓ સાથે શહાદત વહોરી હતી। તેમની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમનો પર્વ મનાવવામાં આવ્યો। તેમની યાદમાં ઠેર ઠેર તાજિયાનું સ્થાપન કરીને માતમ મનાવવામાં આવ્યો। મોહરમની આગલી રાત્રે મોહરમ કમિટીઓ દ્વારા તાજિયાનું સ્થાપન કરીને કતલની રાત મનાવવામાં આવી। રાત્રિના સુમારે ઓડ વિસ્તારોમાં તાજિયા ફેરવવામાં આવ્યા। વિવિધ મોહરમ કમિટી દ્વારા કલાત્મક તાજિયાઓનું સ્થાપન કરાવવામાં આવ્યું। મોહરમના દિવસે બપોર પછી કલાત્મક તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરો માતમ મનાવતા જોવા મળ્યા। જુલુસ દરમિયાન ઠેર ઠેર શરબતનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા ડીજીના તાલ પર વાગતા શહીદીના ગીતો પર માતમ મનાવવામાં આવ્યો। કેટલાક યુવકો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવ્યા। સૌ મુસ્લિમ બિરાદરો દ્વારા હિન્દુ મુસ્લિમ સૌના માટે દુઆ કરવામાં આવી હતી। મક્કાનો પ્રકાશ સૌના જીવનને પ્રકાશિત કરે અને અલ્લાહના આશીર્વાદ સૌના પર રહે। અલ્લાહ સૌના પરિવારને સુખ સમૃદ્ધિ આપે તેવી હિન્દુ મુસ્લિમ સૌના માટે દુઆ કરવામાં આવી હતી। આ તાજિયા જુલુસમાં કમિટી સભ્યો સૌ મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં ઓડના વિવિધ વિસ્તારમાં જુલુસ ફેરવવામાં આવ્યું હતું। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। દિવાળી ભાગો તાજિયા બનાવ્યા છે, અમે પટેલ આલ્યા છે ગદ્દીઓનું, બરાબર સાહેબ। સમગ્ર મુસ્લિમ સમાજના સમગ્ર અગ્રણીઓએ સમગ્ર હિન્દુ મુસલમાન એકતા થઈને અમે મોહરમનું જુલુસ કાઢ્યું। 18/7/2024ના રોજ 17 તારીખ 17/7/2024ના રોજ સવાર 2 વાગ્યાથી અમે જુલુસ કાઢ્યું। પરત અમે આખું કોમ ફરી અને પરત દિવાળી ભાગોળે પરત આવી ગયા છીએ અને સારી રીતે અમારું તહેવાર ઉજવી ગયું છે। હિન્દુ મુસલમાનનો સાથ છે અમને અને ખૂબ ખૂબ અમને જેને દાન કર્યું એનો ખૂબ ખૂબ આભાર છે। એકતા છે અમારી એકતા છે, બોલો ગામની એકતા છે કમ્પ્લીટ, કોઈ હિન્દુ મુસલમાન એકતા છે અમારી।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.